પક્ષમાં મોટો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। જિલ્લાના પૂર્વ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। ઉત્તર ગુજરાતના અગ્રણી નેતાઓ દિલ્હીને ખડગેને મળ્યા હતા, ત્યારે અમિત ચાવડાના સમર્થનમાં આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતે ગંભીર આક્ષેપો થયા છે। અંગત સ્વાર્થ માટે નબળા ઉમેદવારો પસંદ કરાયા છે। જિલ્લા પ્રમુખે સંગઠનનું કામ ન કર્યાનો આક્ષેપ થયો છે। ત્યારે નિવેદન પણ સામે આવ્યું। દોષનો ટોપલો અમિત ચાવડા પર ઢોળ્યો તે ખોટો છે। વિધાનસભા ચૂંટણીમાં સમાજના મતો અપાવ્યા હતા। લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય પૂરતા મત ન અપાવી શક્યા। નેતાઓ ટૂંક સમયમાં રાહુલ ગાંધીની મુલાકાત કરશે, ત્યારે હાઈકમાન્ડ સમક્ષ આ સમગ્ર મામલે રજૂઆત કરાશે। પક્ષના આંતરિક કલેશથી રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાતની પ્રજા અને પાટણ જિલ્લાની પ્રજા, ઉત્તર ગુજરાતની પ્રજાને એ વાતથી માહિતગાર કરવા માગીએ છીએ કે લોકલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જ્યારે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આની ટિકિટનો મેન્ડેટ આપવાની સઘળી જવાબદારી જે તે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જે તે વિધાનસભાના પૂર્વ એમએલએ હોય કે ચાલુ એમએલએ હોય, આમને સોંપેલી। ત્યારે આ લોકોએ કોંગ્રેસને મજબૂત જો એમને કરવાનું હિત અહીંયા વસેલું હોત તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પીએસસી કમિટી છે, આ કમિટીની અંદર જિલ્લાના એમપી આવતા હોય, એક્સ એમપી આવતા હોય, એમએલએ આવતા હોય, એક્સ એમએલએ આવતા હોય, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રીઓ આવતા હોય, સેલ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટના વડાઓ આવતા હોય। આવી મહત્ત્વની કમિટીની જ્યારે મિટિંગ થતી હોય છે ને એમાં નક્કી થતું હોય છે। પરંતુ આપને આપના માધ્યમ થકી હું પાટણ જિલ્લાની અને ઉત્તર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે એવી એક પણ બેઠક પીએસસીની થઈ નહીં, જેના કારણે એમને પોતાના અંગત